1992 જ્યારે એન્જિયોપ્લાસ્ટી પ્રોગ્રામ ચાલુ થયો જી તો ગિરિનાથ સાહેબ સર્જરી માટે આવતા હતા બાયપાસ માટે, અને મેથ્યુ સાહેબ એ વખતે એન્જિયોપ્લાસ્ટી માટે એપોલોથી આવતા હતા. તો પહેલી વખતે 4 કેસ થયા. ફેબ્રુઆરી મહિનો હતો મને લાગે છે. પછી એપ્રિલમાં કે મેમાં બીજા 3 કેસ થયા, અને નવેમ્બરમાં આવવાના હતા ડૉક્ટર ગિરિનાથ ને ડૉક્ટર મેથ્યુ, પણ ડૉક્ટર મેથ્યુ કોઈ કારણસર આવી ના શકે. એ પહેલાં અમે લોકો એન્જિયોગ્રાફી, બલૂન વાલ્વ્યુલોપ્લાસ્ટી આ બધું તો કરતા જ હતા. 3 પેશન્ટ અને ખાસા ક્રિટિકલ હતા, અને એમાં મેં કહ્યું કે ભાઈ, મને સાહેબને કહ્યું ઠાકોરભાઈ પટેલ સાહેબને કે હવે સાહેબ મેં 7 કેસ એસિસ્ટ કર્યા છે, કોઈની લાઈફ પર હું જોખમ નહીં લઉં, કારણ કે ઇન્ડિપેન્ડન્ટલી ફર્સ્ટ ઓપરેટર તરીકે મેં કામ નથી કર્યું. બરાબર છે. તો ગિરિનાથ સાહેબ સાંભળતા હતા, એમણે મને પૂછ્યું પણ તું કરી શકે કે નહીં? મેં એવું કરી તો શકું, પણ સાહેબ મોરલી અને એથિકલી જસ્ટિફાય કેવી રીતે થાય? મને કે ચલો આપણે પેશન્ટ પાસે જઈએ. બરાબર. એટલે એ પહેલાં ભવાનભાઈ હતા જે તલાલાવાળા, 99% બ્લોક, બિલકુલ નળીમાં આગળ. એમને કહ્યું, મેં કહું જો આવું છે ભવાનભાઈ, પેલા મોટા ડૉક્ટર આવ્યા નથી, મેં એક કેસ કર્યો નથી, જેને કહેવાય કે મારી પોતાની ફર્સ્ટ ઓપરેટર તરીકે મેં એસિસ્ટ કર્યા હતા. બરાબર. અને ગિરિનાથ સાહેબે એવું કહ્યું કે એમને કરવા દો, આ ડૉક્ટરને બરાબર જ થશે ને, કંઈક ગડબડ થશે ને તો હું તારી સર્જરી કરી નાખીશ, તને મરવા નહીં દઉં. એટલે પછી પેલા એ જે ટીચર હતા પ્રાઇમરી સ્કૂલના ભવાન, એ કે જો સાહેબ આમે મરી જવાનો છું, એટલે તમે તમારે કરો. એટલે બીજા 2 પેશન્ટ સાંભળતા હતા, એ લોકોએ આંગળી ઊંચી કરી નાખો. આવી રીતે તેજસ પટેલનો એન્જિયોપ્લાસ્ટર તરીકે જન્મ થયો, સમજી લો. વાહ.